પહેલો મુદ્દો છે શરાબના સોદાગરના ખુલાસા બાદ હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। બે મહત્વની બાબતો છેલ્લા 48 કલાકમાં થઈ છે। એક તો દારૂની બધી અને અસામાજિક તત્વો। આ બંને બાબતે ગુજરાત ફર્સ્ટે સતત અહેવાલ દર્શાવ્યા અને ત્યારે જઈને ગુજરાત પોલીસની આંખ ઉગડી, ગુજરાત પોલીસ એલર્ટ થઈ, ગુજરાત પોલીસ દોડતી થાય છે અને પછી તપાસ કરવામાં આવે છે। પરંતુ અમારો સવાલ એ છે કે શું અમે અહેવાલ બતાવીશું પછી જ તમે કામગીરી કરશો? તમારી જવાબદારીમાં આવતું નથી કે આપણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની છે। તમને જે જવાબદારી સોંપવામાં આવી છે કે દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ, એ દારૂબંધીનો કડક અમલ થતો નથી। બીજી બાજુ અસામાજિક તત્વો લોકોને હેરાન પરેશાન કરે છે, લોકોને રંજાડે છે। આવી સ્થિતિમાં આખરે ગુજરાત પોલીસ કેમ બરાબર કામ નથી કરતી તે એક સવાલ ઉઠી રહ્યો છે। સૌથી બીજી મહત્વની બાબત મુફદ્દલ, આપણે ગઈકાલે બતાવ્યું કે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ આવવાના વિડીયો સોશિયલ મીડિયામાં કેવી રીતે ફરે છે તે તો હતું જ, પરંતુ આજે ગુજરાતના રાજકોટમાં જોવા મળ્યું કે સરેઆમ એક દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો છે અને સરેઆમ અહીંયા દારૂની મહેફિલ ચાલી રહી છે। અને એ પણ રાજકોટમાં આજે ક્રાઇમ કોન્ફરન્સ હતી, ત્યાંથી લગભગ થોડાક જ કિલોમીટર દૂર આ બધી મહેફિલ ચાલી રહી હતી। અને પછી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અહીંયા પોલીસ તો નથી પહોંચતી, પરંતુ કેટલાક લોકોને મેસેજ પહોંચી જાય છે અને આખો વિસ્તાર ખાલી થઈ જાય છે। અને આપણી ટીમ જ્યારે પહોંચે છે ત્યારે જોવા મળે છે કે દારૂની પોટલીઓ સળગાવવામાં આવતી હતી, સાથે સાથે પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો હતો। વિકાસ, આ આખી વાતની શરૂઆત ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરથી થઈ। એ ઓપરેશન અસુરમાં જ ગુજરાત ફર્સ્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર આવી સેંકડો રીલ છે જેમાં રાજસ્થાનથી ગુજરાત દારૂની બેરોકટોક હેરાફેરી થાય છે અને હેરાફેરી પર કોઈ લગામ નથી। આવો દાવો અલગ અલગ વિડીયોમાં દારૂની પેટી, હથિયારો અને 180 થી 200 કિલોમીટરના ઝડપે આ જે હેરાફેરી કરતા વાહનો છે, આ બધું જ દ્રશ્યો સાથે અમે બતાવ્યું હતું। અને અમે કહ્યું હતું કે જ્યારે આવો દાવો ફેંકવામાં આવે છે ગુજરાત પોલીસને તો એની તપાસ કેમ નથી થતી? આજે જ્યારે સવાર પડીને વિકાસ, એટલે આખું ગુજરાતનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું। અને આ એક નહીં, 6 તસવીરો અમે આપને બતાવીએ। શામળાજી હોય, વડોદરા હોય, ખેડા હોય, નવસારી હોય, વલસાડ હોય, જામનગર હોય, આ બધા જ જે બધી જગ્યા છે ત્યાં આજે પોલીસે દરોડા પાડ્યા અને દારૂ પકડ્યો। કેમ ભાઈ, આ જે બધા દારૂનો જે કારોબાર છે આજે સવારથી જ ચાલુ થયો હતો વિકાસ જી। આ એટલે જ અમે સવાલ ઉઠાવી રહ્યા હતા કે 31મી આવી રહી છે અને ખૂબ દારૂ ઘુસાડાય છે ગુજરાતમાં અને બધાને ખબર છે કે દારૂ મળે છે ગુજરાતમાં, તમે પકડતા હશો, પણ આજે અચાનક આટલી બધી રેડ પાડવી પડી અને આટલી બધી માત્રામાં દારૂ ઝડપાયો વિકાસ। ઓપરેશન અસુરમાં જે પર્દાફાશ થયો અને બીજી તરફ તમે જુઓ સવારથી જાણે કે આજે પહેલો વિડિયો છે ઓપરેશન અસુરનો, જે વિડિયો ગુજરાત ફર્સ્ટે બતાવ્યો, સીધો જ ગુજરાત પોલીસની સામે આંગળી ચીંધતો હતો કે તમારામાં તાકાત નથી, તમે કોઈ કામગીરી કરી શકતા નથી, કારણ કે અમે પૈસા આપીએ છીએ ને પછી તમે તે રીતે નાચ કરો છો। એ રીતનો સીધો જ ગંભીર આરોપ ગુજરાત પોલીસ પર લાગ્યો હતો। બીજો અહેવાલ છે રાજકોટના શાપરનો, વેરાવળનો, કે જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। મુફદ્દલ, જ્યારે આ પોલીસ કામગીરી કરે છે, તમે જે બતાવ્યું શરૂઆતના 6 દ્રશ્યો, એનો મતલબ કે પોલીસ સક્ષમ છે। દારૂબંધીનો કડક અમલવારી થાય તે માટે પોલીસ પાસે પૂરેપૂરી તાકાત છે, પૂરેપૂરો પાવર છે, પરંતુ જો તેનો ઉપયોગ કરે તો પણ સવાલ એ છે કે શું પોલીસમાં ઈચ્છા શક્તિનો અભાવ છે? કેમ કે જ્યારે અમે બતાવીએ ત્યારે તમે જાગો છો અને આવું દરેક ક્ષેત્રમાં થઈ રહ્યું છે। આરોગ્ય વિભાગની લોલમલોલ બતાવીએ એટલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડવા માંડે। અહીંયા જ્યારે દેખાડીએ કે ગુજરાતમાં બેરોકટોક દારૂ ઘૂસે છે એટલે પોલીસ દોડવા માંડે અને પછી શું થાય? આ રીતે દારૂ પકડાય છે। અને એકવાર રાજકોટના જે શાપરના દ્રશ્યો છે એકવાર ફૂલ સ્ક્રીનમાં બતાવો કે આ જે દ્રશ્યો છે આજે ગુજરાત ફર્સ્ટે સ્થળ પર જઈને પર્દાફાશ કર્યો સતત બીજા દિવસે ઓપરેશન અસુરમાં। આ દ્રશ્યો તમે જોઈ લો, આ કોઈ એવા સ્ટેટના નથી કે જ્યાં મહારાષ્ટ્ર કે રાજસ્થાનના દ્રશ્યો નથી, પરંતુ આ રાજકોટથી થોડા આગળ આવેલા જે શાપર વેરાવળના દ્રશ્યો છે, હાઈવેના દ્રશ્યો છે। હાઈવેની સામે જ આખી મહેફિલ ચાલી રહી છે, બજાર ખુલી હોય, બિલકુલ બજાર ખુલી છે, મેળો ભરાયો છે, બધા શાંતિથી ફોન પર વાત કરે છે, એક બાદ એક જામ લગાવે છે, ખુલ્લેઆમ પૈસા ગણવામાં આવી રહ્યા છે। નાના બાળકો પણ મુફદ્દલ આ વિડીયોમાં આપણને જોવા મળ્યા છે, જાણે કે પેલી પરબ બંધાયેલી હોય, પાણીની પરબ, દારૂની કોથળી પણ છે, દારૂની બોટલ પણ છે, લીકરનો ખુલ્લેઆમ જાણે કે મેળાવડો જામ્યો છે અને આ બધું જ ગુજરાત પોલીસના નાક નીચે। જ્યારે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ દર્શાવ્યો, ખુલ્લેઆમ આ દારૂડિયાઓનો મેળો, દારૂની આખી બજાર, હું ફરીવાર કહું છું, ગુજરાતની અંદર રાજકોટમાં
દારૂની આખી બજાર જે ચાલતી હતી એના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને જ્યારે અમે આ દ્રશ્યો બતાવ્યા પછી શું થયું વિકાસ? પછી આ આખો વિસ્તાર આજે આટલા બધા લોકો એક સાથે જોવા મળી રહ્યા છે. લગભગ જે આંકડો મળ્યો હતો 500 કરતા પણ વધારે લોકો આ વિસ્તારમાં હતા. જેવો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો, રફુચક્કર અહીંયાથી બધા થઈ ગયા. અમને લાગતું હતું કે પોલીસ પણ અહીંયા પહોંચશે, લોકોને પકડશે. જે વ્યક્તિ દારૂ ગાડી રહ્યો છે, જે બુટલેગર છે, દારૂ બનાવવાનું કામ કરે છે, તેને હજુ સુધી ઝડપવામાં આવ્યો નથી. સાથે સાથે અહીંયા પુરાવાનો નાશ પણ કરવામાં આવ્યો. તમે જોઈ રહ્યા છો આ બધી રાખ, કારણ કે પોટલીઓ સળગાવવામાં આવી હતી. અહીંયા તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો. હજી સુધી મુફદ્દલના આખી ઘટના મામલે કોઈ પણ ઝડપવામાં નથી આવ્યું. બીજી સૌથી મહત્વની અને ગંભીર બાબત, આજે રાજકોટમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સાહેબની હાજરીમાં આ ક્રાઇમ કોન્ફરન્સ હતી. મુફદ્દલ, આ જે કોન્ફરન્સ યોજાઈ રહી છે તેના દ્રશ્યો છે અને ત્યાંથી થોડા કિલોમીટર દૂર જ આ મહેફિલ ચાલતી હતી. અને આ જે મહેફિલ ચાલતી હતી, એક વાત તો સ્પષ્ટ થાય છે આપણે દ્રશ્યોમાં, બે વિન્ડોમાં દ્રશ્યો જોઈશું. કોઈ શબ્દો ચોરવા નથી. રાજકોટ પોલીસના નાક નીચે આખું બજાર ચાલતું હતું અને રાજકોટના દરેક સાહેબોને, રાજકોટ પોલીસના દરેક સાહેબોને આનો હપ્તો પહોંચતો જ હશે. તો જ આ રીતે આ ખુલ્લેઆમ બજાર ભરાય, દારૂડિયાનો મેળો લાગે. અને અમે જ્યારે અહેવાલ દર્શાવીએ એટલે તમે દોડતા થઈ જાઓ, કોથળીઓ પણ સળગાવી દો, પુરાવાનો નાશ કરવો પડે. આ તો કેવી નોબત આવે છે તમારી? ગુજરાત ફર્સ્ટના અહેવાલની જ અસર હતી કે એક બાજુ ક્રાઇમ કોન્ફરન્સ હતી ને પછી જેવો અહેવાલ દર્શાવ્યો, આખો વિસ્તાર અહીંયા ખાલી થઈ ગયો તુરંત જ. કારણ કે જો રાજકોટમાં ડીજીપી અહીંયા હાજર અને તેમની હાજરીમાં જો આ રીતની મહેફિલ ઝડપાઈ હોય અને ટીવી માધ્યમમાં જો આવતું હોય તો પોલીસ માટે કેવું નીચાજોણું થાય, કેવી શરમ આવે. એટલા માટે જ પછી અહીંયાથી સાફ થઈ ગયું. સવાલ એ છે કે આપણે કેટલા હજુ પણ લઠ્ઠાકાંડ જોવાના છે. આમાં બીજી એક વાત, લઠ્ઠાકાંડ તો છે જ, આમાં બીજી એક વાત, તમે આ પરિસ્થિતિ ઊભી કરી છે નોટોના બંડલ લેવા માટે. જે રીતે આ દારૂડિયાને ખુલ્લો દોર, કેમ કે હપ્તા પહોંચાડતા હશે તો જ આ રીતે બજાર ચાલતી હોય, નહીતર તો કે જે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તો કઈ મિસ્ટર ઇન્ડિયા નથી, અદ્રશ્ય બનીને આ વિડીયો કેપ્ચર કરવા ગઈ હોય. એટલે આ જે ચાલી રહ્યું હતું એની પછી શું થાય છે વિકાસ? એની પછી એ થાય છે, ગઈકાલનો વિડીયો બતાવો કે જ્યાં એક દારૂડિયો નશાની હાલતમાં હાથમાં તલવાર લઈને પોલીસને કહે છે ચાલ નીકળ. આ પરિસ્થિતિ આવે છે. તમે આવા મેળાવડા ચાલવા દો છો દારૂના, એ મેળાવડા ચાલે, એમાં તમે હપ્તા ખાવ અને હપ્તા ખાધા પછી એવી સ્થિતિ આવે, એવી નોબત આવે કે આ જો નશાની હાલતમાં આ 2 કોડીનો ગુંડો છે, એ નશાની હાલતમાં પોલીસને કહી રહ્યો છે ચાલ નીકળ અહીંથી. લથડિયા ખાતો આવી પરિસ્થિતિ કોણે પેદા કરી? દરવાજો તે પછાડે છે ને પછી કહે છે ભાઈ સાહેબ તમે નીકળો અહીંયાથી. ગુજરાત પોલીસના એ હપ્તાખોર પોલીસ કર્મીઓએ આ પરિસ્થિતિ ઊભી કરી છે. બિલકુલ, એટલે જ હું કહું છું, અને મેં કાલે પણ આજ કહ્યું હતું કે તમે આવી સ્થિતિ પેદા થવા દીધી છે. આ તમારું પાપ છે જે હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે. જે આજે 4 આરોપી ઝડપવામાં આવ્યા, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ને પછી તેમને લોકોની વચ્ચે લઈ જવામાં આવીને એક સંદેશ આપવામાં આવ્યો કે ભાઈ હવે આ લોકોની શાન ઠીકાણે આવી ગઈ છે. પરંતુ મારો સવાલ અમદાવાદ પોલીસને છે કે શું તમે ગેરંટી આપી શકશો ખરા કે આ લોકો હવે ફરી આવી રીતે આવી હરકત નહીં કરે, આ રીતે આખો વિસ્તાર બાંધમાં લેવાનો પ્રયત્ન નહીં કરે? કારણ કે આ જે આરોપી ઝડપાયા છે, પોલીસ અધિકારીશ્રી પોતે કહે છે કે અનેક વાર તે પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. અનેક એવા આરોપી છે જે પાસામાં જઈને આવ્યા છે, જેલમાં જઈને આવ્યા છે. 2 આરોપી મુફત લેવા છે કે જેના પર એક પર 42 જેટલા ગુના, એક પર 46 જેટલા ગુના, એક પર 26 જેટલા ગુના. આવા ગંભીર ગુના આચરનાર જે વ્યક્તિઓ છે, શું આ કેદમાંથી છૂટીને ફરી એકવાર તે કાયદો નહીં તોડે? શું એની ગેરંટી ખરી કોઈ? જો ગુજરાત પોલીસને બટ્ટો લગાવનારા જે હપ્તાખોર પોલીસ કર્મીઓ છે એના પર કોઈ એક્શન નહીં લેવાય, કેમ કે આખી ગુજરાત પોલીસ કલંકિત નથી. ગુજરાત પોલીસમાં કેટલાક એવા જે હપ્તા ખાવ કર્મચારી છે, અધિકારી છે, એના પાપે આ સ્થિતિ આવે છે કે આવા 2 કોડીના અસામાજિક તત્વો પોલીસની સામે તલવાર ઉગામી જાય છે. અને જો આ હપ્તાખોરોને રોકવામાં નહીં આવે તો આ પરિસ્થિતિ બદલાવાની નથી. કેમ કે આજે આની હિંમત ખુલી, કાલે બીજાની ખુલશે, પરમ દિવસે ત્રીજાની હિંમત ખુલશે અને એ આખા લો એન્ડ ઓર્ડરને જ પડકાર ફેંકશે.
બિલકુલ, એટલે કે દારૂની સમસ્યા છે, દારૂબંધીનો કડક તમે અમલ કરાવો. ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવે પછી તમારે નથી જાગવાનું. વિજિલન્ટ રહીને પાલનપુરથી વલસાડની જેટલી પણ ચેકપોસ્ટ છે તમામે તમામ ચેકપોસ્ટ કડક હોવી જોઈએ અને સમયાંતરે ત્યાંના લોકોની બદલી પણ થવી જરૂરી છે મુફદ્દલ, કારણ કે આ લોકોનું આખું નેટવર્ક સેટ થઈ જાય છે અને પછી વહીવટદારો થકી તેમના ખિસ્સા ભરાતા રહે છે ને પછી ગુજરાત કલંકિત થતું રહે છે દારૂના નામને લઈ.